વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગુ થઈ ગયા બાદ સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને વડોદરાના રાવપુરા વિધાનસભાના ધારાસભ્યએ અગત્યનું નિવેદન આપ્યું હતું. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મુદ્દે છેલ્લા ઘણા દિવસથી વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પણ રેલી સ્વરૂપે ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે હવે વાઇસ ચાન્સલર પર રાજકીય દબાણ આવતા વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મામલે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાએ જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીના પ્રવેશના સંદર્ભમાં જે તે વખતે અમારા સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી સાથે રહીને અમે તમામ ધારાસભ્યોએ મળી વાઇસ ચાન્સલર સાથે સંપૂર્ણ ચર્ચા કરી હતી અને રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે વડોદરામાં જે બાકી રહેલ વિદ્યાર્થીઓ છે તે તમામને એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ મળે તે માટે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું. વાઇસ ચાન્સલર સાહેબ સાથે સંપૂર્ણ ચર્ચા થયેલ હતી અને રાજ્ય સરકારમાં પણ એક રજૂઆત કરી હતી. તેના જ ભાગરૂપે વડોદરામાં જે બાકી રહેલા વિદ્યાર્થીઓ છે તમામને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળે તે માટે યુનિવર્સિટી અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે.